વેલકમ બેક। અમરેલી લેટરકાંડની ગાંધીનગર સુધી ગૂંજ ઉઠી છે। રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે તપાસના આદેશ। ઘટનાની તપાસ માટે સ્થાનિક સ્તરે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે તેવી સૂત્રો તરફથી માહિતી છે। લેટરકાંડ પ્રકરણમાં થઈ રહેલા આક્ષેપોની થશે તપાસ। એસઆઈટી દ્વારા 5 ડોક્ટર્સની પેનલ બનાવવાનો પણ નિર્ણય છે। સરકાર સિવાય ખાનગી તબીબોને પણ પેનલમાં સમાવેશ કરવામાં આવશે। પાયલ ગુટ્ટીની શારીરિક ઇજાઓ અંગે પણ પૂછપરછ થશે। આ હાલ સૂત્રો તરફથી માહિતી છે, પરંતુ આખા જે કાંડ થયો અમરેલી લેટરકાંડ તેની ગૂંજ ગાંધીનગર સુધી ઉઠી છે। તો જ્યારે આખી આ ઘટના સામે આવી અને હવે ગાંધીનગર સુધી તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેને લઈને જ TV9ના પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું। કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, આખો જે આ મામલો સામે આવ્યો અમરેલી લેટરકાંડનો, આખી આપને ઘટના ખ્યાલ છે અને હવે તેમાં જ્યારે રાજકારણ ગરમાયું, રાજકીય પ્રેશર આવ્યું, શું ત્યારબાદ જ આ તપાસના આદેશ આપવામાં આવ્યા તેમ કહી શકાય? देखो जे प्रकारનું हार्दिक आमा राजकारण थયું તેના કારણે જે સમગ્ર મુખ્ય મુદ્દો હતો કે આખરે આ જે ફેક લેટર પેડ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો। આ આખી જે ઘટના હતી એ ભાજપના સંગઠનની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી હતી, કેમ કે જે વ્યક્તિ હતા તેનો લેટર હતો, જે લેટર પેડ હતો તેનો દુરુપયોગ થયો હતો। તો આ ઘટનાની તપાસ થવાની જગ્યાએ એક યુવતી કે જે પાયલ ગોટી કે જેનું પણ ક્યાંક ને ક્યાંક ઘટના સાથે ઇન્વોલ્વ છે। સૂત્રોની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોલીસ પાસે સીસીટીવી ફૂટેજથી માંડીને તમામ એ વિગતો છે કે જેની અંદર પાયલ ગોટી પણ જે મુખ્ય આરોપી છે તેની જેમ કસૂરવાર છે, દોષી છે, પરંતુ જે રીતે આ આખી ઘટના છે તેને આ મહિલા પૂરતી સીમિત કરી દેવામાં આવી, જે રીતે પાટીદારની દીકરીવાળી વાત કરવામાં આવી, જે રીતે એક અત્યારે સમાજમાં આક્રોશ છે કે પાટીદારની દીકરીની ઉપર જે પોલીસે છે તે દમન કર્યું છે, પાટીદારની દીકરી જે છે તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે। તો સૌથી પહેલાં આખરે આ જે પાટીદારની દીકરી જે ટેગલાઇન સાથે રાજકારણ ગરમાયું છે, તો આ જે આક્ષેપો છે તેમાં કેટલું તથ્ય છે, કેમ કે જ્યારે આ યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી તે દરમિયાન પણ તેમણે ક્યાંય પોતાની સાથે પોલીસ દ્વારા પ્રતાડન થયું હોય તે પ્રકારની વાત કરી હોવાનું ઓન રેકોર્ડ નથી આવ્યું। તેની સાથે જે સિવિલનો જે રિપોર્ટ છે, જે સૂત્રોની માહિતી છે તે પ્રમાણે મેડિકલ રિપોર્ટ પણ કોઈ પણ પ્રકારનો તેમની પર શારીરિક ઈજાનો રિપોર્ટ નથી, એટલે રિપોર્ટ નીલ છે। પરંતુ માની શકીએ કે સરકારી હોસ્પિટલ છે તો જે રિપોર્ટ છે ત્યાં ક્યાંક ચેડા થયા હોય તો એક મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે એ ટીમ સમગ્ર કેસની તપાસ કરશે, પરંતુ તે પહેલા વર્તમાન સમયમાં જે આક્ષેપો ચાલી રહ્યા છે, જે પાયલ ગોટી તરફથી જે આક્ષેપો થઈ રહ્યા છે, પાયલ ગોટીના તરફેણમાં જે આક્ષેપો થઈ રહ્યા છે તેની તપાસ કરવામાં આવશે। અને તેની સાથે જ આ જે એસઆઈટીની ટીમ છે તેના દ્વારા એક જે ડોક્ટરની પેનલ છે, ડોક્ટરની પેનલ બનાવવામાં આવશે। તેની અંદર ન માત્ર સરકારી પરંતુ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા પણ ડોક્ટરો હશે કે જેના દ્વારા પૂછપરછ છે તે પણ કરવામાં આવશે, નિવેદન છે તે પણ લેવામાં આવશે। અને આખરે જો પાયલ ગોટી એ કસ્ટડીમાં હતા તો કસ્ટડીમાં એમને પ્રતાડિત કરવામાં આવ્યા હતા, કોણ હતું, કેવી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા હતા, કેવા પ્રકારની ઈજા થઈ છે। સ્વાભાવિક છે કે કોઈ જો યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય થયું હોય તો એ માનસિક રીતે પણ ક્યાંક ને ક્યાંક ઈજાગ્રસ્ત થઈ હોય છે। તો આ જે તમામ મુદ્દો છે કે જે આખો જે મુદ્દો હતો કે જે લેટર પેડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો તે વાતને ક્યાંક ને ક્યાંક પાટીદાર અસ્મિતા સાથે, પાટીદાર યુવતી સાથે જોડવામાં આવી છે। તો જે જ્યાં આરોપી છે, કોર્ટે પણ જ્યારે કીધું છે કે દોષમુક્ત નથી કરી શકાતી, તો આ એક આરોપી જે ચહેરો છે તેની પર જે વિક્ટિમ કાર્ડ રમવાનું અને ખાસ કરીને રાજકારણ છે તો તેની અંદર તથ્ય કેટલા છે, કેમ કે ભાજપની વાત કરવામાં આવે તો નારાયણ કાછડિયા પણ આજે મોડેથી વાત કરી રહ્યા છે, પ્રતાપ દુધાત કોંગ્રેસમાંથી બોલી રહ્યા છે, જેની ઠુમ્મર બોલી રહ્યા છે। તો તમામ જે રાજકીય નેતાઓ છે, ગોપાલ ઇટાલિયાએ પણ ક્યાંક ને ક્યાંક પટ્ટા મારી અને પોતે દુઃખ છે તે વ્યક્ત કર્યું। તો આ આખું જે સમગ્રની અંદર ક્યાંક ને ક્યાંક સેન્ટરમાં આ યુવતી છે કે આ યુવતી પર અત્યાચાર થયો હોવાની વાત છે તે એ આક્ષેપો છે તે આવી રહ્યા છે। તો આ જે આક્ષેપો છે તેનામાં કેટલી ખરાઈ છે, સૌથી પહેલા જે ખરાઈ છે તે કરવામાં આવશે। તેની માટે એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે। તેની માટે એસઆઈટીની ટીમમાં હવે 5 ડોક્ટરની પેનલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। લેટર કાંડની તપાસ પહેલા આ જે યુવતી છે તેનો જે આખો માહોલ બનશે તેની તપાસ છે તે થશે અને ગુંજ ચોક્કસ ગાંધીનગર સુધી પહોંચી છે તે માનવામાં આવી રહ્યું છે। અને સૂત્રો કહી રહ્યા છે કે આ પાયલ ગોટી છે તેની વિરુદ્ધમાં પણ સંપૂર્ણ જે પુરાવા છે તે પણ પોલીસ પાસે છે, ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે।
બિલકુલ બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે ગાંધીનગર સુધી એની ગૂંજ ઉઠી છે, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, એસઆઈટીની પણ રચનાની વાત છે.